હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો હું છું રશ્મિ આહિર અને મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો મિત્રો, આજે છે ગણેશ ચતુર્થી અને અમે બનાવ્યા છે લાડવા, જે ખાઈને આજે મોજ પડી જવાની છે. અને હા મિત્રો, વિડીયો આખો જોજો, કેમ કે આજે છે ને મમ્મી માધુરીને લાડવા બનાવતા શીખવાડવાના છે. એટલે છે ને પેલા જાડો લોટ લઈ અને લોટ બાંધી દીધો છે. મમ્મીએ બધું તૈયાર કરી દીધું છે અને હવે માધુરી રોટલા બનાવી અને રોટલા શેકે છે. રોટલા બનાવી અને પછી એને ભૂકો કરી નાખશે. જો મિત્રો, માધુરીએ કેવાક બનાવ્યા. હાથમાં ધગી ગઈ છે, થોડુંક સરખું ધ્યાન રાખીને કામ કરીને. વાંધો નથી, બનાવ્યા તો સારા છે. હવે ખાઈએ પછી ખબર પડે કે સ્વાદ કેવો આવે છે. આજે ગણેશ છે, ગણેશ બાપાના લાડવા બને છે. રોટલા બનાવીને થાય, થાય, બાફીને થાય, એક ને એક આઈટમ ઘણા અલગ અલગ પ્રકારની થાય. ગમે એ રીતે કરો, ગમે એ રીતે પણ લાડવા તો બને. વાહ વાહ. પછી લાડવામાં જો અમુક ચણા લોટ નાખે, થોડોક રવો નાખે જાડા લોટમાં, પછી તેલનું મૂંગ દઈને એના પીંડિયા વાળી બે લાડવા બનાવે. સરસ. તો મમ્મીએ રેસીપી પણ કહી દીધી છે. ઘણી જાતના લાડવા બની શકે. એક જ આઈટમ અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ. મને તો આવડતા નથી બનાવતા, શીખી જઈશ. તમાલપત્ર દાળ મખાણા માટે બરાબર. તમાલપત્ર આનો થોડોક તો જે ખાઈને કાનમાં ધોવાળા નીકળે. આજે છે ને તમને માધુરીએ જે નવા નામ લોન્ચ કર્યા છે ને મસાલાના, એ તમને સાંભળવા મળશે. આ ફૂલ એ ડોબી ફૂલ નો કહેવાય એને. એને ફૂલ જ કહેવાય. કોકંબાદિયા. આને તીખું લાકડું. તીખું લાકડું ન કહેવાય ને, એને કહેવાય તો આ રવાઈ. રવાઈ? હે ભગવાન. ને કહેવાય લોહી. બાકી નથી રહેતું ને હજી કઈ રહેતું. એ બોલી દેજો. નવા નવા નામ લોન્ચ કર્યા છે ને આજે, તે બધાને સાંભળવા તો મળે. એલી પણ હજી હું ઘટે છે? તારે હતું એટલું તો બધું આવી તો ગયું. દાળનો મોઢામાં આખો શું કે મસાલો ના આવે એટલે ખાંડી નાખવાનો. ટેસ્ટ આવી જાય તો કોઈ મોઢામાં વાહ, શું રિએક્શન આપ્યું છે. સારું લાગ્યું. વાહ. તો હવે મમ્મીએ છે ને ખાંડ દરી નાખી છે અને જે રોટલા બનાવ્યા હતા એનો પણ ભૂકો કરી નાખ્યો છે મિક્સરમાં. અને માધુરી અત્યારે લીંબુનો રસ કાઢે છે. જોકે હવે દાળ પણ બફાઈ ગઈ છે. હવે સ્વાદ આવે કેવો એ જોવાનું રહ્યું, કેમ કે પેલી વખત દાળ ભાત બનાવ્યા છે માધુરીએ. પપ્પા શું કરે છે? ચીકુ છે. વાહ, સરસ બનાવ્યું છે. પપ્પાને છે ને ચીકુનું જ્યુસ બનાવતા બહુ મસ્ત આવડે છે, એટલે એ જ બનાવે અમારે. તો ફાઇનલી મારી દાળ થઈ ગઈ છે. વાહ, દેખાવમાં તો સારી જ લાગે છે, પણ ખાઈએ ને પછી ખબર પડે કે કેવી બનાવી છે. પેલા છે ને મમ્મીને ચખાડી દે.
ખબર પડી જાય. મમ્મી લાડવા માટે ગોળ કાઢે છે કેમ કે લાડવામાં પેલા ગોળ નાખવો પડશે ને એટલે. તો લાડવાનો ભૂકો સરસ બનાવ્યો છે. જો કે મમ્મી બધું મસ્ત જ બનાવે. મમ્મી ચાખે છે જોઈએ. વાહ, ડન ડના ડન. મમ્મી પાસે દાળ પાસ થઈ ગઈ છે એટલે માધુરીનું કામ પરફેક્ટ. તો મમ્મી લાડવા માટે અત્યારે ગોળ અને ઘી બે મિક્સ કરી અને ગરમ કરીને છે. ગરમ કરી અને પછી લાડવામાં નાખી દેશે. એટલે પેલા એને લોટમાં ખાંડ અને ઘી ને બધું નાખી દીધું, ભૂકો કરેલો હતો એ, અને પછી એમાં નાખી દીધો ગોળ અને પછી એને એકદમ મિક્સ કરી લેવાનું. એટલે પછી બની જશે લાડવા તૈયાર. ડન ડના ડન. વાહ, ગીત ગાતા તો મસ્ત આવડે છે મારા મમ્મીને. વાહ વાહ. લાડવા તૈયાર. પપ્પા શું કરે છે? હા, પપ્પા ગણપતિ બાપાને સ્નાન કરાવે છે. એને અબીલ ગુલાલ છાટી અને શણગારીને પછી એને લાડવાનો ભોગ ધરશે. અને ભગવાનને ભોગ ધરાઈ ગયા બાદ જલ્પા અને રવિ ને બધા આવી જાય એટલે પછી અમે બધા બેસી જાશું જમવા. ચાલો, પપ્પા તો ભોગ ધરે છે. મમ્મી ને માધુરી શું કરે? શું કરે છે? હા, માધુરી મોબાઈલમાં ઘોકા મારે છે અને મમ્મી અત્યારે શાક બનાવે છે રીંગણાનું અને પાપડ તળિયા છે. અને જલપા પણ આવી ગઈ છે એટલે એ પણ રોટલી બનાવે. રોટલી એને બનાવી જ નાખી છે એટલે હવે બસ એક રવિને આવવાની રાહ છે. રવિ આવી જાય એટલે પછી અમે બધા જોડે જમવા બેસી જાશું. જલપાને રસોઈ બનાવતા મસ્ત આવડે હો. જો એની રોટલી કેમ છે, બાકી એકદમ ગોળ ને મસ્ત પતલી એવી બનાવે, મજા આવી જાય ખાવાની. તો હવે અમે બેસી ગયા છીએ જમવા કેમ કે રવિ પણ આવી ગયો છે. તો જમવામાં છે દાળ ભાત, રીંગણાનું શાક, રોટલી, પાપડ અને ગણપતિ બાપાના લાડવા. મોજ પડી જાય ખાવાની હો. બાકી એમાં મારા મમ્મી ને તો લાડવા બહુ જ ભાવે. સો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. ફરી પાછા મળશું એક નવા વ્લોગ સાથે. અને હા મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાય.